શું? અરે અહીંયા વાત કરો ને. ખબર હતી, બધી જ ખબર હતી, આ જ થશે. મને નહોતી ખબર ને પણ કે આવું બધું થઈ જશે. આ મારો ભાઈ એટલો બેવકૂફ હશે. બુદ્ધિ બુદ્ધિ વગરનો નહીં, બહુ બુદ્ધિશાળી છે. એટલે તો આવા પગલા ભર્યા. અને આ મીરા જવાનું નામ નથી લેતી. જવાની ક્યાં કરો છો? મેં તો એને એટલું સંભળાવ્યું, એટલું અપમાન કર્યું, ન કહેવાનું કહ્યું છે, પણ છતાંય એને કોઈ ફરક નથી પડતો. ભૂતની જેમ બધું સાંભળે છે. ફરક પડશે પણ નહીં. તને એમ લાગે છે ને કે ફરક પડશે તો જરાય નહીં પડે. સાંભળી લે, આ મીરા છે ને એ બહુ જ ડેરસાણી છે. તને એમ લાગે છે કે એ આપણી વાતમાં આવે, પણ એ આપણી વાતમાં નહીં આવે. તને ખબર છે? હા, આટલું અપમાન કરવું, આપણે ગમે તેવા શબ્દ બોલવા, હેને ન કહેવાના વેણ કહીએ છીએ, છતાંય ચૂપચાપ પડી છે ને. હા, મને ખબર જ હતી કે આવું કંઈક થશે. મેં તો વિચાર્યું હતું કે એને થોડી હેરાન કરીશું, વધારે કામ કરાવીશું, સંભળાવીશું ને તો શરમને મારી જતી રહેશે અહીંયાથી. નહીં જાય. એને ખબર છે કે રોનક આ ઘરમાં સુરક્ષિત રહી શકશે, અને એ રોનકનું અને આ ઘરનું ધ્યાન રાખશે ને તો રોનક જલ્દી સાજો થઈ જશે. એટલે જ તો અહીંયા આવી છે. અને જ્યાં સુધી રોનક સાજો નહીં થાય ત્યાં સુધી આપણને ચિંતા. કારણ કે હાદીએ એની માજા મૂકી છે. માનવા તૈયાર નથી, પાછો આવ્યો તો મારી પાસે. ભાઈની તો વાત છોડો, પણ આ રોનકભાઈ અને મીરા ભાભી બંને એકબીજાને બહુ પ્રેમ કરે છે. ગમે એટલું કહેશો ને, ગમે એટલી શંકા પેદા કરશો, પણ તોય એકબીજાને મૂકશે નહીં. ભગવાન જો સાક્ષાત આવીને કહે ને, પણ છતાંય એમની વાત નહીં માને. એકબીજા ઉપર એટલો વિશ્વાસ છે. હા, એ જ તો પ્રોબ્લેમ છે ને, કે જો કદાચ કાલે ઉઠીને આદિત્ય ઊંધું પગલું ભરે ને તો આદિત્યને જેલમાં જવાનો વારો આવે. સમજી? નો, આપણે એવું નહીં કરી શકીએ. જો હવે રોનકભાઈને તો એમ પણ એ કાંઈ કામ કરી શકે એમ નથી, અને સાજા થાય ને એના કોઈ ચાન્સ પણ મને નથી દેખાતા. ઉપરથી જો આદિત્યભાઈ જેલમાં જતો રહેશે તો આપણે શું કરીશું? એ છે તો પણ શું કરી લે છે? કઈ નહીં ને. જ્યાં સુધી મીરા નામનો કાંટો આપણા ઘરમાંથી જશે નહીં ને ત્યાં સુધી આનો કોઈ નિવેડો નહીં આવે. અને મને નથી લાગતું કે મીરા આ ઘરમાંથી જાય. અને જવા માટે આપણી પાસે કોઈ એવું ઠોસ કારણ તો હોવું જોઈએ ને કે એને આપણે મોકલી શકીએ. એવું કોઈ જ કારણ નથી આપણી પાસે. તો હવે આગળ શું કરવાનું છે? કરવાનું શું? હવે તો જે થશે ને એ જોયું જશે. કારણ કે આદિત્ય એની જીત પર અડ્યો છે. મને મીરા ગમે છે, હું મીરા સાથે લગ્ન કરવા માંગુ છું. અરે ડફોડમાં એટલી બુદ્ધિ નથી કે એની ભાભી છે એના માટે આવું વિચારાય પણ નહીં. અને દુનિયાની કઈ સ્ત્રી પોતાનો પતિ જીવતો હોય અને દિયર સાથે લગ્ન કરવાનું વિચારે? કોણ વિચારે ને મને નથી ખબર. એવી કોઈ સ્ત્રી છે કે નહીં એ પણ મને નથી ખબર. પણ મને એટલી ખબર છે, જો આવું કંઈ થયું કે રોનકભાઈને જરા પણ ખબર પડી ને તો એક પણ મિનિટ આ ઘરમાં નહીં રહે. રોનકભાઈ આ ઘરમાં નહીં રહે તો આપણને પૈસા મળતા બંધ થઈ જશે. હા, એ પણ સૌથી મોટું કારણ છે. કારણ કે રોનક અહીંયા પડ્યો પણ રૂપિયા કમાય છે. એનામાં એ આવડત છે. અરે બચત કેટલી કરી છે. આ જ્યારે પણ આદિત્યભાઈ ભાભી પાસે પૈસા માંગે ને તો આપી દે છે. ભાભીએ ચોખ્ખું કહ્યું મને કે અહીંયા રહીએ છીએ ને તો મફતના રોટલા નથી તોડતા, પૈસા આપીએ છીએ અમે. એ વાત તો મને પણ કરી હતી, પણ હવે કંઈક તો કરવું પડશે બેટા. પણ શું વિચારો? હમણાં બેઠા બેઠા છે ને મમ્મી, કંઈ નહીં થાય. જલ્દી કંઈક વિચારવું પડશે. આદિત્યભાઈ કરે ને કંઈ એની પહેલા આપણે બધી વાતને સગે વગે કરવી પડશે. એ જ સગે વગે કરવી પડશે. એક કામ કરીએ તો ભાઈને થોડા દિવસ ગામ મોકલી દઈએ. લાગે છે જાય એમ? એટલે આ બધી વાત તો વિચારવાની જ રવા દે છે. આઈ નો કે નહીં જાય, પણ કોઈ એવું કારણ કે જેથી કરીને આપણે એને મોકલી શકીએ. તું રહેવા દે ને. તારા વિચાર, તારા બનાવેલા પ્લાનિંગો એ રહેવા દે. હા બેટા, એક પણ સક્સેસ નથી ગયા. મૂંદ બેસી ગઈ છે હમણાંથી તો.
કોઈ પણ પ્લાન કામ જ નથી કરતો. મારું તો મગજ કામ નથી કરતું. નજર ઉતારવી પડશે હા, મારા ઉપરથી ને મારા પ્લાનિંગ ઉપરથી નજર ઉતારવી પડશે ને. કેટલા સારા સારા આઈડિયા આપતી હતી, બધા સક્સેસ જતા હતા, પણ હવે બધા ફ્લોપ થાય છે. શું કરીશું, શું નહીં કરીએ, શું થવાનું છે ને શું થશે કાંઈ જ ખબર નથી. છોડે બધું. તમારે મંદિરે જવાનું હતું ને, ચાલો હું લઈ જાઉં. ત્યાં કદાચ કોઈ આઈડિયા મળી જાય. હા, ચાલ જઈએ. આદિભાઈ, શું કહ્યું તમે રોનકને? શું કહ્યું? તમે એમને શું કહ્યું મારા ચરિત્ર વિશે, આપણા ઘર વિશે અને તમારા ને મારા વિશે? હા, ખોટું ક્યાં કીધું છે? આ એનું બધું તમને સમજાઈ જાય છે. કંઈક આમ તેમ બોલતા હશે, તમે ઊંધું સમજીને દોડીને નથી આવ્યા ને. પતિ છે એ મારો. પતી ગયેલો. આદિભાઈ, હવે તમે તમારી લિમિટને ક્રોસ કરો છો. આ પહેલી અને છેલ્લી વાર સમજાવું છું. હું પણ પહેલી ને છેલ્લી વાર કહું છું, છોડી દો એને ને લગ્ન કરી લો મારી સાથે. લગ્ન તમારી સાથે? હું મરવાનું પસંદ કરીશ, પણ તમારી સાથે લગ્ન કરવાનું નહીં, ક્યારેય નહીં. ખરાબી શું છે મારામાં? સારું શું છે તમારામાં? પોતાની ભાભી પર નજર બગાડતા શરમ નથી આવતી? નજર ક્યાં બગાડી છે? લગ્ન કરવાનું કહું છું. હવે ભાઈ વધારે જીવવાનો નથી, મરી જશે, વિધવા થઈને ફરશો. બસ કર હવે, બસ હવે. હવે મારી આ લિમિટ ક્રોસ થઈ રહી છે. મને એમ લાગે છે કે લિમિટ તો મારી ક્રોસ થઈ રહી છે. દર વખતે હાથ ઉપાડશો તો શું મૂકી દઈશ એમ? આદિભાઈ, હા, છોડો મને. મૂકી દઈશ એમ? છોડો મને. હાથ કેમ ઉપાડી શકે ભાભી તું? હે, ઝટકા મારીશ, ફફડીશ તું તો આદિભાઈ, તને છોડી દઈશ એમ? છોડો મને. જાશો ક્યાં? હા, ઘર સિવાય તમે જઈ પણ નહીં શકો. આદિભાઈ, અરે બી ગયો મોટા ભાઈ, તમે આવી ગયા. અરે ડર લાગી ગયો મને તો. દૂર રહેજે તું, લીલાથી દૂર રહેજે. રોનક, મારી નાખીશ તને હું. અરે રે નહીં નહીં, રોનક, રોનક, ડરી ગયો છું ભાઈ, મારતો નહીં ભાઈ. હા, એક હાથ તારો ભારે પડી જશે. હા, પગ અને હાથ આ બધું ચાલવા લાગ્યું. જોયું મને મારવા માટે, તમારો જીવ બચાવવા માટે. અરે આને આદિ છોડ. આદિભાઈ, છોડો આદિભાઈ. ભૂલા હે બધા પર હાથ ઉપાડે છે તું. ચાલે તો શું કરે છે? નાલાયક, પોતાના સક્કા ભાઈ પર હાથ ઉપાડે છે તું. લગ્ન કરવા છે, કર લગ્ન. લગ્ન કર મારી સાથે, કર. જુઓ મારી વાત સાંભળો તમે. જુઓ સોરી, તમે જાઓ અહીંયાથી, હું પછી વાત કરીશ. ક્યાં જવું છે? હા, ક્યાં જવું છે? કરને છેડતી. ટચ કર મને. અરે. પકડ. આ શું કરો છો? કેમ? તું કરી શકે તો હું ના કરી શકું? શરમ આવી જોઈએ. પોતાની ભાભી સાથે આવું વર્તન કરતા એક વાર પણ વિચાર ના આવ્યો. અને તું જેનું ગળું દબાવે છે ને, એ પતિ છે મારો. એક વાત યાદ રાખજે, હું ફક્ત ને ફક્ત તમારા ઘરની લક્ષ્મી સરસ્વતી નથી, રણચંડી છું. હવે કોઈ દિવસ ગેરવર્તન કર્યું છે ને, તો મારી નાખતા વાર નહીં લાગે. માફી માંગ. ભૂલ થઈ ગઈ ભાઈ, સોરી. આવી રીતે નહીં, વ્યવસ્થિત. જેટલી મોટી ભૂલ કરી છે ને એવી રીતે. મોટા ભાઈ ભૂલ થઈ ગઈ મારી, માફ કરી દો મને. મીરા, આપણે આ ઘરમાં નથી રહેવું. નથી જ રહેવું આ ઘરમાં. હું તો મારા પરિવાર સાથે રહેવા આવ્યો હતો. મને એમ કે સાથે રહેશું તો મદદ કરશે. પણ મદદ? રોનક, મેં તમને પહેલા જ કહ્યું હતું કે તમારા ઘરના સભ્યો છે ને એ સાથે રહેવા લાયક નથી. અરે જનાવર પણ આના કરતા સારા હોય. અરે કોઈ ચુડેલ હોય ને તો એ પણ 7 ઘર મૂકીને 8મા ઘર પર વાર કરે છે. એનું પોતાનું કાળું જાદુ ચલાવે છે. પોતાના જ ઘરમાં પોતાની જ ભાભી. વાહ! અરે, લોકો ભાઈ એટલા માટે ઈચ્છતા હોય કે ખરાબ સમયમાં કામ આવે. પણ જો તારી જેવા ભાઈ હોય ને, તો હું પ્રાર્થના કરું છું કે ભગવાન કોઈને ભાઈ ન આપે, ન આપે.
જો